ડાયમંડનો બેઝિક એટમ કાર્બન છે. કાર્બન એટમ્સ ભેગા થાય છે એટલે કાર્બન એટલે ડાયમંડ બને છે. પણ તમને એ પણ ખ્યાલ હશે કે જે કોલસો છે ને એનું પણ બેઝિક સ્ટ્રક્ચર કાર્બન જ છે. બેઝિક સ્ટ્રક્ચર સરખું છે એટલે કે બેઝિક એટમ્સ સરખા છે, છતાં કોક કોલસો બની ગયું અને કોક હીરો બની ગયું. કોકની લાઈફ ફિઝુલ ગઈ અને કોકની લાઈફ ઇનક્રેડિબલ થઈ ગઈ. બધાને ભગવાને સરખું જીવન આપેલું. બુદ્ધિ, શક્તિ, આવડત, હોશિયારી કેળવી શકાય છે. એનું કારણ શું? એ કાર્બન એટમ્સ જ્યારે હેફેઝાર્ડ ગોઠવાયેલો ને ગમે તેમ જીવનમાં કોઈ નીતિ, નિયમ, ધોરણ, લાગણી, ભાવના, પવિત્રતા કશું જ ના હોય એટલે હેફેઝાર્ડ કાર્બન એટમ ગોઠવાયા હોય ને એટલે કોલસો બને. એમાં અંદર કાર્બન સ્ટ્રક્ચર ઠેકાણા વગરનું હોય. એ હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને, જે સાયન્સ ભણેલા છે ને ખબર હશે, ઇટ્સ અ બેન્ઝીન રિંગ, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર. તો હેક્ઝાગોનલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે ગ્રેફાઇટ બને, લેડ, પીબી, કેમિકલ નેમ અને પેન્સિલમાં બધે વપરાય, થોડી કિંમત વધે એની. એના એ જ કાર્બન એટમ જ્યારે ટેટ્રાહેડ્રલ સ્ટ્રક્ચરમાં ગોઠવાય ને ત્યારે એ ડાયમંડ બની જાય. એમ ભગવાને આપણને બધાને 70-80 વર્ષનું જીવન આપ્યું છે. કાર્બન એટમ્સ આપણા હેફેઝાર્ડ ગોઠવવા, હેક્ઝાગોનલ ગોઠવવા કે ટેટ્રાહેડ્રલ ગોઠવવા એ આપણા હાથની વાત હોય છે. ઇટ ઇઝ ઇન યોર હેન્ડ્સ ટુ મેક યોર લાઈફ ઇનક્રેડિબલ. હમણાં સમાજમાં 2-3 ઘટનાઓ બની. એની પરથી લોકો જીવનને શું માને છે, જીવનને કઈ દ્રષ્ટિકોણથી જોવે છે અને કેવું જીવન જીવે છે. સારો વર્ગ, ભણેલો વર્ગ હોય, અપર ક્રસ્ટ ઓફ ધ સોસાયટી, 12,000 કરોડનું એમ્પાયર સ્થાપનાર વ્યક્તિ અત્યારે મુંબઈમાં ભાડે 2 BHK ફ્લેટમાં એના દીકરા એને મૂકી દીધો. ખ્યાલ આવી ગયો? એમના બ્રાન્ડ નેમની નીચે લખાતું હતું ધ કમ્પ્લીટ મેન. હી ડીડ નોટ બીકમ કમ્પ્લીટ. બન્યું ને? બીજો પ્રસંગ, IAS ઓફિસર એટ ધ એજ ઓફ 35 એને સુસાઇડ કર્યો. એ પ્રસંગ પણ તમે સાંભળ્યો હશો. ત્રીજો પ્રસંગ, મુંબઈમાં એક 65-70 યર ઓલ્ડની લેડી એકલા રહેતા હતા ફ્લેટમાં, એ મૃત્યુ પામ્યા. 1 વર્ષ પછી ખબર પડી કે અંદર તો એનું બોડી સાવ સ્કીની થઈ ગયું હતું, કારણ કે સાઉન્ડ પ્રૂફ બેડરૂમમાં અંદર હતા એટલે ખબર નહીં ગંધ આજુબાજુવાળાને નહીં આવી હોય અથવા 1-2 ફ્લેટ ખાલી હશે આજુબાજુ. ત્યાં સુધી 1 વર્ષ પછી એનો દીકરો અમેરિકાથી અહીંયા આવ્યો ત્યારે ખબર પડી કે મમ્મી તો 1 વર્ષ પહેલા મૃત્યુ પામી છે. Is this life? Is this your money? Is this your status? Is this your fame? Is this your business? Is this your education? Is this your modernity? આ 3 પ્રસંગોએ તો આખા સમાજને હલાવી નાખ્યો. એટલે આપણે ઘણી વખત આપણી વિચારધારાથી જીવીએ છીએ. એ વિચારધારા શાસ્ત્રોક્ત, એ વિચારધારા મહાન પુરુષોને માન્ય અને મહાજનો યેન ગતઃ સ પંથા, એટલે કે મહાજનો, મહાન વ્યક્તિઓ જે પથ ઉપર ચાલ્યા છે એ પથ ઉપર ચાલવા માટે પ્રયત્નશીલ થવા માટે આ વિચાર યોગ્ય છે કે નહીં એ તો ચેક કરવું પડે ને. બીકોઝ યુ લર્ન ઓલવેઝ ફ્રોમ ધ લાઈફ ઓફ ગ્રેટ પર્સનાલિટીઝ. આપણે કંઈક વિચારતો હોય, સામેવાળી વ્યક્તિ કંઈક વિચારતી હોય. એક સાહજિક વસ્તુ યાદ આવી ગઈ. નહીં, પેટ કૂતરો હોય ને એને રમાડવા માટે લઈ જાય ને એટલે પેલો માલિક આમ બોલ ફેંકે અને પેલો કૂતરો દોડીને બોલ લઈને પાછો આપી જાય. બરાબર? ફાર્મ હાઉસ પર તમે ઘણું આવું જોયું હશે. અત્યારે તો આ રમત આપણે જોઈએ છે કે માણસ છે કૂતરાને રમાડે છે. ભવિષ્યમાં વી ડોન્ટ નો કે ડોગના માઇન્ડનું પણ એનાલિસિસ ડિટેલમાં થાય 50-100-150 વર્ષ પછી, ત્યારે કદાચ એવું બહાર નીકળે કે કૂતરો એવું સમજતો હતો કે મારા માલિકને બોલ ફેંકવાની બહુ મજા આવતી હતી ને એટલે હું વારે વારે બોલ લઈને એને આપતો હતો, એટલે એકચ્યુઅલી કૂતરો એના માલિકને રમાડતો હતો. એ તો હવે એનાલિસિસ થાય ત્યારે ખબર પડે. અત્યારે તો આપણે એવું જાણીએ છીએ કે ભાઈ માલિક કૂતરાને રમાડે છે, પણ હવે કૂતરો માલિકને રમાડતો હતો એટલો ઇન્ટેલિજન્ટ છે કે નહીં હજી 50-100 વર્ષ પછી ખબર પડશે. ડિફરન્ટ એંગલ્સ, ડિફરન્ટ વ્યૂ પોઈન્ટ્સ, એટલે જીવન જીવવાની દિશા મળતી નથી આપણને.
અને વ્યાખ્યાઓ બદલાતી રહે, સમજદારી બદલાતી રહે, એટલે ઇનક્રેડિબલ લાઈફ સુધી આપણે પહોંચી નથી શકતા. જો પહેલાના જમાનામાં ગામડામાં લોકો પાસે બળદગાડા અને ઘોડા હતા, એમાં જો કોકની પાસે ગાડી હોય ને તો એ પૈસા વાળો કહેવાતો. આજે રિવર્સ, શહેરમાં બધા પાસે ગાડી છે, એમાં જો કોકની પાસે ઘોડો હોય ને તો એ પૈસા વાળો કહેવાય. યસ ઓર નો? વ્યાખ્યા બદલી ગઈ ને, એ વ્યાખ્યા બદલી ગઈ. આ બદલાતી રહે છે. આવા બધા વિચારોના ઘમસાણો વચ્ચે આપણને ઇનક્રેડિબલ લાઈફની દિશા જ મળતી નથી. અને દિશા જ ના મળે તો પછી શું કરવાનું? તો ઇનક્રેડિબલ લાઈફ જીવવા માટે આવા મહાપુરુષોના જીવનમાંથી શીખ રૂપે ધ ફર્સ્ટ એન્ડ ધી ફોરમોસ્ટ પોઈન્ટ, પહેલી અગત્યની વાત છે, આપણી તમામ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક આપણે બજાવવી જોઈએ. આ ઇનક્રેડિબલ લાઈફનો પહેલો મુદ્દો યાદ રાખજો. આપણી તમામ જવાબદારીઓ આપણે નિષ્ઠાપૂર્વક બરોબર બજાવવી જોઈએ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દુનિયામાં કોઈ તાળું એવું બન્યું નથી કે જેની ચાવી ના હોય. તાળું બને સાથે ચાવી બને. એ જવાબદારીઓનું જ્યારે વહન કરતા હોઈએ ત્યારે એ સમજવાનું કે ગમે તે પ્રશ્નનું સમાધાન ચોક્કસ છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ઇફ યુ રિપ્લેસ W with T, there is all solutions. તમે કહો વોટ, તો આગળ W ને બદલે T મૂકી દેવાનો, ધેટ. શું? તો કે એ. તમે કહો વેન, ક્યારે, તો W કાઢીને T મૂકી દેવાનો, ધેન, ત્યારે. તમે કહો વાય, આ શું કામ, તો T મૂકી દેવાનો, ધાય, તું અને એ. એવરી પ્રોબ્લેમ હેઝ અ સોલ્યુશન. દરેક પ્રશ્નનું એક સમાધાન છે જ. એ સમાધાન આપણે દ્રષ્ટિ સમક્ષ રાખીએ તો વ્યવહારિક સાંસારિક બધા પ્રશ્નોનું સમાધાન એમાં રહેલું છે, એ નિશ્ચિત છે. 5 રીતે સમાધાન કોઈ પણ વ્યવહારિક કે સાંસારિક પ્રશ્નનું આવે. પહેલો, નિર્ણય કદાચ તાત્કાલિક નહીં લઈ શકાય તો એ પ્રશ્નને સમય આપવાનો. થોડો સમય ગયા પછી પણ પ્રશ્ન ન સોલ્વ થતો હોય તો સમજણ રાખવાની કે ઇટ વિલ કન્ટિન્યુ લોંગર. ઘણા વખત સમજણ પછી પણ એ પ્રશ્નનું સમાધાન ના આવે તો સાંખ્ય રાખવાનું, ભૂલી જવાનો, ફોરગેટ ધ ક્વેશ્ચન. અને એના પછી પણ જો ભૂલાય નહીં તો નસીબ માનવાનું. ધ ક્વેશ્ચન ઓલ્સો સ્ટેન્ડ્સ, ધ પ્રોબ્લેમ ઓલ્સો સ્ટેન્ડ્સ, યુ ઓલ્સો સ્ટેન્ડ. સિમ્પલ. પણ રડવાનું નહીં, દબાઈ નહીં જવાનું, પાછા નહીં પડવાનું. પ્રશ્ન તો આવે તો નિર્ણય લઈ લેવાનો, નિર્ણયથી ના પતે તો સમય આપવાનો, સમયથી ના પતે તો સમજણ રાખવાની, સમજણથી ના પતે તો સાંખ્ય કરવાનું, સાંખ્યથી ના પતે તો નસીબ સમજીને ચલાવી લેવાનું. બીજું શું છે? As simple as that. Either solve your problem, either live it or live with it. Simple. કાં તો પ્રશ્નનું સમાધાન લાવવાનું, કાં તો પ્રશ્નને છોડી દેવાનો, અને કાં તો પ્રશ્ન સાથે જીવતા શીખી જવાનું. આ 3 જ ઉપાય છે. આ માસ્ટર કરીએ ને આ આર્ટને, that is called incredible life. Either solve your problem or leave your problem or live with your problem. Simple. આને incredible life કહેવાય. તો એ વાત એ આપણે આપણા હૃદયમાં દ્રઢ કરવાની કે એવરી પ્રોબ્લેમ હેઝ અ ડેફિનેટ સોલ્યુશન. બીજી વાત, સાંસારિક જવાબદારીઓમાં તમે કમાઓ છો, નોકરી ધંધા કરો છો, તમારા ફેમિલીને સારી રીતે સાચવો છો, બાળકોને અભ્યાસ આપો છો, એટલે એ વિભાગની આપણે અત્યારે વાત નથી કરતા. પણ એનાથી એક સ્ટેપ આગળ જે તમારી જવાબદારી છે, ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબીજનોની બનાવવા માટે, એ તમારે તમારા કુટુંબીજનોને સંસ્કારિત કરવા પડે. તમે મોલમાં લઈ જાઓ છો તમારા ફેમિલી મેમ્બર્સ, ઓકે. થિયેટરમાં લઈ જાઓ છો, ઓકે. એન્ટરટેનમેન્ટ માટે લઈ જાઓ છો, ફાઇન. પાર્કમાં લઈ જાઓ છો, ફાઇન. પણ તમે એવા સ્થાનોમાં પણ લઈ જાઓ કે જ્યાંથી એને મોરાલિટી અને સ્પિરિચ્યુઆલિટી, નૈતિકતા અને આધ્યાત્મિકતાની પ્રેરણા મળે. દિલ્હી અક્ષરધામમાં છેલ્લા 12 વર્ષમાં ઓન એન એવરેજ રોજ 17,000 ફૂટફોલ છે. પહેલા તો અમે બધા પ્રસંગો યાદ રાખતા હતા, પછી હવે અમે પ્રસંગો યાદ નથી રાખી શકતા. કેટલા બધા લોકોના જીવન પરિવર્તનો થાય, કેટલા ડિવોર્સીસ અટકી ગયા, મા બાપ વચ્ચેના
અને સંતાનો વચ્ચેના પ્રશ્નો એના સમાધાન આવી ગયા, કેટલા લોકોની ખોટી આદતો છૂટી ગઈ, કેટલા બધાના નોનવેજ વ્યસનો ઇત્યાદિ છૂટી ગયા. આવા હજારોની સંખ્યામાં પ્રસંગો ત્યાં બન્યા. માય ક્વેશ્ચન ટુ યુ ઇઝ, હેવ યુ એવર ટેકન યોર ચિલ્ડ્રન એન્ડ ફેમિલી મેમ્બર્સ ટુ સચ પ્લેસીસ કે જ્યાં એને પ્રેરણાઓ મળે? તો એને સંસ્કારિત કરવા પડે તમારે. એવી રીતે ઘરમાં પણ સંસ્કારિત કરવા પડે ઇનક્રેડિબલ લાઈફ માટે. એ તમારું વર્તન. 1996માં મેં પ્રમુખ સ્વામી મહારાજ સાથે ત્યાં અમેરિકામાં હતા અને ફેમિલી શિબિર ચાલતી હતી. તે વખતે અમે સંતો ટીનેજર્સ અને યુથ સાથે પણ ગ્રુપ ડિસ્કશનમાં બેસતા હતા. એ લોકોને એવો પ્રશ્ન પૂછતા હતા કે તમને તમારા માતા પિતા વિશે શું ગમે છે અને શું નથી ગમતું, એ લખીને અમને આપે, જેથી માતા પિતાને આપણે વાત કરીએ તો કયા દ્રષ્ટિકોણથી કરી શકાય. 8, 10 અને 12 વર્ષના બાળકોએ જે વાતો લખેલી એ થોડીક વાત મારે તમારી સાથે શેર કરવી છે. એક 8 વર્ષના બાળકે લખેલું કે આઈ ડોન્ટ લાઇક ધ વે ઇન વિચ માય પેરેન્ટ્સ ટ્રીટ માય ગ્રેન્ડ પેરેન્ટ્સ એટ હોમ. કે મારા માતા પિતા જે રીતે મારા દાદા દાદી સાથે વર્તાવ કરે છે ને ઘરે, એ મને નથી ગમતું. આ ઇનક્રેડિબલ લાઈફ ના થઈ ને? ઓફિસમાં ભલે ને કરોડો રૂપિયા તમે કમાતા લેતા હોય, તમારા બાળકો શીખી ગયા કે અચ્છા મા બાપને આવી ટ્રીટમેન્ટ અપાઈને આવી રીતે એની સાથે વર્તાય. તમે વર્તો છો ને, 25 વર્ષ પછી સેમ ટ્રીટમેન્ટ માટે તૈયારી રાખજો. પ્રમુખ સ્વામી મહારાજને એક વખત પૂછેલું કે ઘરડા ઘર તો આપણી સંસ્કૃતિ નથી, ભારતીય સંસ્કૃતિ તો શ્રવણની સંસ્કૃતિ છે, મા બાપની સેવા કરવી જોઈએ, આપણે અહીંયા ઘરડા ઘર ક્યાંથી ચાલુ થઈ ગયા? પ્રમુખ સ્વામી મહારાજે સુંદર ઉત્તર આપ્યો. એક જ લીટીમાં એમના અમૃત અનુભવમાંથી એ બોલ્યા કે તમે ચાઇલ્ડ કેર સેન્ટર્સ એટલે કે બાળ ઉછેર કેન્દ્રો સમાજમાંથી કાઢી નાખો એટલે વૃદ્ધાશ્રમ એની જાતે નીકળી જશે. તો તમારા વર્તનથી તમે સંસ્કારિત કરીને ઇનક્રેડિબલ લાઈફ તમારી અને તમારા કુટુંબની બનાવી શકો છો. એક 10 વર્ષના બાળકે લખેલું કે મારા માતા પિતા મારી હાજરીમાં એકબીજા સાથે ઝઘડે છે ને, એ મને નથી ગમતું. એક બાળકે એવું લખેલું કે મારા માતા પિતા મારા એકેડેમિક રિઝલ્ટની સરખામણી મારા પાડોશી મારા મિત્ર સાથે કરે છે, મને નથી ગમતું. એક બાળકે લખેલું કે મારા માતા પિતા, મને એવું લાગે છે કદાચ હું સાચો નહીં હોઉં, પણ એવો અનુભવ થાય છે કે મારા કરતાં મારી નાના ભાઈ પ્રત્યે એમને વધારે પ્રેમ છે. 12 વર્ષના બાળકે લખેલું. એટલે કઈ રીતે આપણે વર્તીએ છીએ? એક ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં અમને સર્વે આવેલો, ધ ફર્સ્ટ કર્સ વર્ડ્સ એટલે પહેલી ગાળો બાળક કોની પાસેથી શીખે છે? ઘરમાંથી જ શીખે છે, માતા પિતા પાસેથી જ શીખે છે. તો એ ક્યાં ઇનક્રેડિબલ લાઈફ તરફ આપણે ગયા? એને સંસ્કારિત કરવા પડે. એટલે એવા સંસ્કારયુક્ત કરવું, કુટુંબ બનાવવું હોય, આપણે સમય પણ આપવો પડે અને શક્તિ પણ આપવી પડે.